હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અહીંયા થોડીક ધૂપ આવી ગઈ છે ને જુઓ, કાલે જે આ બધા ગોઠવા હતા ને અહીંયા બધું વોશ કર્યું એકદમ સરસ રીતે. કેટલું સરસ ચોખ્ખું, એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. અમારા કિચનની પાછળનો જે ભાગ છે ને એકદમ સરસ, અને ફૂલ પણ બધા સરસ સરસ આવ્યા છે. જો આ તિલક તુલસા છે એકદમ મસ્ત, અને અહીંયા બારમાસી ફૂલ બહુ સરસ આવ્યા છે. અને હવે તો ઉનાળો છે, મોગરાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો મોગરા પણ ઘણા આવવા માંડ્યા છે. તો એવી રીતે છે. અને આ છે સ્પાઈડર પ્લાન્ટ. અને હવે આજે કદાચ અમારે નક્કી થશે અમદાવાદ જવાનું. હજી 100% કન્ફર્મ નથી, પણ કદાચ જવાનું થાય તો આજે અથવા કાલે. આજે જવાનું થશે તો આજે, નહીંતર પછી કાલે. ટેક્સી કઈ પ્રમાણે બુક થાય છે એના પ્રમાણે નક્કી થશે. મેં હજી પેકિંગ કે એવું કંઈ ચાલુ કર્યું નથી, ખાલી હજી ઘરમાં વાતું થાય છે તો તમારી સાથે શેર કરી લીધી. વિકાસ સાથે વાત થઈ છે, વિકાસ કહે કે નક્કી થાય તો કરશું. તો ચાલો અત્યારે જોઈ લ્યો આ બગીચો એકદમ મસ્ત. કાલે આ બધી વસ્તુ ત્યાં પાછળ જવા દીધી હતી, અને અહીંયા આ બધી સફાઈ કરી હતી. એકદમ મસ્ત ચોખ્ખું થઈ ગયું છે બધું. વળી પાછું થોડાક દિવસ થશે એટલે પાછું ભરાઈ જશે. ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? ચાલો હવે અત્યારે અમે અમદાવાદ જવા નીકળ્યા છીએ. હાઈવે પકડી લીધો છે અને ધીમે ધીમે જઈ રહ્યા છીએ. ધીમે ધીમે હાલીને જાઉં છું એટલે ગાડીમાં. કેવા ઉતાવળે નીકળાય તો કે ઘાઈમાં. હા, એ તો ઘાઈમાં તો બધી જે દિવસે નીકળવાનું અચાનક નક્કી કરી ત્યારે એવું જ થાય. વાર જ લાગે થોડી ઘણી. કાંઈક ને કાંઈક વસ્તુ રહે જ જાય. એમ લાગે કે આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું ને દોડા દોડી થઈ જાય. પછી ગાડીમાં બેહી પછી ખબર પડે કે આ હવે વાંધો નહીં ગયો. જે રહી ગયું એ રહી ગયું. ગાડીમાં બેસી પછી ખબર પડે આ ભૂલાઈ ગયું, ઓલું ભૂલાઈ ગયું. પછી યાદ નહીં કરવાનું. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની, મોબાઈલ છે ને હાથમાં લો. હા બસ, પછી કઈ જરૂર ન પડે. આખી દુનિયા મોબાઈલમાં આવી જાય. ભલે ચાલો, તો હવે રસ્તામાં કંઈક બતાવવા જેવું હશે તો બતાવશું, નહીંતર પછી સીધા ઘરે પહોંચીને અમદાવાદ. જો અહીંયા ડ્રાઈવર ભાઈએ નાનો એવો બ્રેક લીધો છે. અહીંયા મોજે મસ્તરામ કરીને એક ચા છે, ફેમસ ચા. ખબર નહીં હવે શું હોય, કેવી હોય, પણ મોસ્ટ ઓફ લોકો અહીંયા ચા પીવા ઊભા રહી જ. હું દર વખતે અમે અમદાવાદ જાય કે આવી, જ્યારે આવીને રિટર્નમાં ત્યારે સામેની સાઈડ જો અત્યારે ગાડી પાર્ક કરેલી જ છે બધે દૂર દૂર. ત્યાંથી રોડ ક્રોસ કરીને બધા હાઈવે ક્રોસ કરીને અહીંયા આવે ખરા ચા પીવા માટે. જો મોસ્ટ ઓફ ગાડી સામે ઊભી રહે છે બધી. અમે એક બ્લેક કલરની કાર દૂર દૂર દેખાય છે. ખબર નહીં હવે ચામાં શું હોય. મને હર્ષય ઘણી વાર કહેતો હોય છે કે અહીંયા બહુ બધા ઊભા રહે. અમે તો જેટલી વાર આવીને અહીંયા આવી રીતે ટેક્સી કરીને ત્યારે બધા ડ્રાઈવર હોય છે ને અહીંયા પીતા હોય. અને અહીંયા જો પાણીપુરીની લારીમાં હા કોઈ લેડીઝ પાણીપુરી ખાય છે. મને પાણીપુરી બહુ ભાવે, પણ મને આવી રીતે ગમે ત્યાં ન મજા આવે. મજા ના આવે મતલબ એમ થાય કે કદાચ પાણી સારું હોય ના હોય હાઈવે ઉપર, પણ ખાવાનું તો મન તો થઈ જ જાય. પાણીપુરી જોઈએ એટલે તો. અને અહીંયા જુઓ કેટલી લેડીઝ છે, ઓછામાં ઓછી મને તો 10 જેવી દેખાય છે. પાણીપુરી જોઈ અને મન ન થાય એવું તો બને જ નહીં. મને ફૂલ પાણીપુરી ખાવાનું મન થઈ ગયું. અમદાવાદ જઈશ ને એટલે હર્ષને કહીશ કે ગમે ત્યારે. આજે તો જો કે અમે 8 વાગ્યા પછી પહોંચશું એટલે આજે તો મેળ નહીં પડે, પણ કાલ સુધીમાં પાણીપુરી તો ખાવી જ પડે છે. બાકી જો અહીંયા વિકાસ ફ્રેશ થવા ગયા છે. ડ્રાઈવર સાહેબ કદાચ ચા પાણી પીવા ગયા હશે. મોજે મસ્તરામની ચા બહુ એટલે બહુ અહીંયા બધા ચા પીવા ઊભા છે લગભગ બધા. મેં આ સાઈડે તમને દેખાડ્યું ને કેટલી બધી કાર ઊભી છે, એક ગાડી છે.
શું તમે ના પીધી મોજે મસ્તરામની ચા? હું પીતો નથી, નકર પીવું હો હું તો. એકવાર તો ચાખવી જોઈએ. ચાખવી પણ કેટલા આપણે જેટલી વાર આવી એટલી વાર બધા કેટલી ગાડી ઊભી છે અહીંયા જોઈ લો. કેટલી ગાડી ઊભી. હા સામે ઓલી આ બધા બધી મોટા જે એટલી ટ્રક ટાઈપની હોય ને ટેમ્પો ટાઈપની એવી બધી અને કાર કારેય છે. બધી કાર આગળ મિની બસ છે કાર બધું. અને આ સાઈડે બધે જો કાર છે જ અહીંયા બહાર છે અહીંયા આ સાઈડ પાછળ છે જો બધી છે. પાણીપુરી વાળાની આ લાઈનો જો. મેં અત્યારે હમણાં પાણીપુરીની જ વાત કરતી હતી મેં કીધું એવા બધા મસ્ત પાણીપુરી ઉલારે છે ને જોઈને મજા આવી ગઈ. ખાયા જાય એક પ્લેટ. ના મને બીક લાગે અહીંયા હાઈવે ઉપર પછી ને કામ શું થાય? વળી મને એક તો ગાડીમાં ઉલટી થતી હોય ને એમાં વળી કઈ થાય કરે તો કાંઈ ન કરાય. ના મને કારમાં એક તો અમે વોમિટ થાય ને એમાં જો આવું કઈ અચર કચર ખવાઈ જાય ને જો વધારે થાય તો હેરાન થાવ એના કરતાં અત્યારે આ ઘરનું જે કાંઈ જો હોય એક તો જાણે આપણે સેન્ડવિચ ને એવું લેતા આવ્યા હતા ફ્રાઈઝ ને સેન્ડવિચ અમે લેતા આવ્યા હતા અને તરબૂચ કટ કરેલું લેતા આવ્યા હતા તરબૂચ ખાઈ ગઈ એકદમ મસ્ત વિકાસે કાકડી ટમેટા ખાઈ લીધા અને હજી એપલ કટ કરેલું પડ્યું છે એટલે હવે એપલ કટ કરેલું છે એટલે થોડીક વારમાં એપલ ખવાશે ત્યાં આવી જશે. હા બસ ત્યાં તો આવી જશે અમારું અમદાવાદ પછી ઘરે જઈને કંઈક ખાશું નહીં અને અહીંથી હવે 115 કિલોમીટર છે અહીંથી. હજી 2 કલાક થશે આપણે 8 વાગે પહોંચશું પહોંચી ગયા અમદાવાદ? લાગે તો છે લાગે છે કેવું લાગે છે કે આ હોય હર્ષ ને પ્રાચી કુછ ઘર હોય એવું લાગે સહી પતે पे आए हो ना. આટલો જ સામાન લઈને અચ્છા એ એક અહીંયા જ. ટીકા ડર તો ચાલો જો અહીંયા જો સામાન જોઈ લો અમારો बहुत सारा है. મોરબીથી આવ્યા છીએ કે ખબર નહીં ક્યાંથી આવ્યા છીએ તો ખબર પડતી હે એવું છે ઓકે આવજો. કોણ પહેલા પહોંચે છે જોઈ તો એ જ પહોંચશે. અમારે પાછું હોય જ ઓહો જોઈ હવે કોણ પહોંચે છે કેવો પહેલા. રહ્યો સફર? અરે બહુ મસ્ત મજા આવી? બહોત મને તો લાગે છે ઈ પહોંચી જશે. મને એવું જ લાગે છે કેમ કે એનું સ્ટાર્ટ થઈ ગયું હતું ને બહુ લેટ પડી કારણ કે આપણે બે તો જો चलिए देखते हैं अभी. 10 11 પહોંચી ગયો એ पहुंची गए ना. હા एक फ्लोर आगे थे. નહીં સાથ ए! મમા લ્યો. તમારે વજનના લીધે લેવું ધીમે એમ નહીં હર્ષ તમે વધારે વજનના લીધે થોડાક ધીમા પહોંચ્યા જો અહીંયા લખેલું છે નો એન્ટરિંગ એન્ટર નહીં થવાનું અજાણી વખતે અંતર નહીં. ચલો ફાઇનલી ઘર હે પેલા આમાં જોઈ લે તારો આઈસ્ક્રીમ ઓગળી નથી ગયો. હા બોલ મેં આમાં છે ને આઈસ્ક્રીમ નાખ્યો છે એકાદામાં મને ખબર જ નહોતી એટલે ગાડીમાં ખાવા માટે જ નાખ્યો હતો હવે લિક્વિડ થઈ ગયો છે. ચલો ભાઈ જો વિકાસ બેસી ગયા રિમોટ હાથમાં નહીં લેતા હો રિમોટ નહીં લેતા સંતાડી ચાલો હવે મળીએ થોડી વાર પછી થોડો બ્રેક લઈ લઈએ. હા થોડોક રેસ્ટ લઈએ અચ્છા હા હાલે ઓલા ભાઈ રહ્યા ને નમસ્તે જી નમસ્તે એનો છોકરો હે એનો બિચારાને ફખત નહોતો બેટા હોય ને એટલે એના ફખત નહોતું મળતો છું એ સાઈડ ડેડી ગોતતા હતા એમ ને. એટલે એમાં એવું હતું મેં કીધું વળી ઓલા ટેસ્ટ ને ન હોય. પણ મેં ઓલા વળી ભાઈને છે પાછું આવવું પડે ને ને. લોકેશન નાખી દીધું હતું એટલે ઈ ભાઈ ઈ જ જગ્યાએ આવીને ઊભું રહેતું એટલે પછી હું કઈ કહેતી નહોતી મેં હવે જો હું તને એક મસ્ત વસ્તુ દેખાડું બે પડદા આમ ખોલ એક યારે જો
ગધી છીપકલી જ છે. ના ના મસ્તી એક આમટા જો બે એક આરે જ એક સાઈઝમાં ઓહ વાહ ઓરિજિનલ છે કે પ્લાસ્ટિક નો છે? જો બારી ખોલો मैं और मेरी मम्मी और साजिद 5 साल इतने से कमरे में रहे हैं तो बिलीव करेंगे मेरी आंटी का स्टोर रूम था उसमें हम लोग 5 साल रहे और तूने ઓરિજિનલ જ છે હા, મસ્ત લાગે. એ આ તો ઓલો છે અપરાજિતા. વ્હાઈટ વાળું વ્હાઈટ ને બ્લુ બે મિક્સમાં છે. વાહ. બહુ મસ્ત લાગે. બ્યુટીફુલ ને? ચાલુ 5 મિનિટ નથી દઈ હે? કહું ચાલુ 5 મિનિટ નથી દઈ એમ હા. એ ઓલા ફૂલ સરસ છે. મધુમાલતી લાવ આમથી દેખાડો દેતા આને દેખો કયા છે ઓલા રી? એનું નામ છે પણ અત્યારે ભૂલાઈ ગયું છે આમ બતાવ તો. જોઈએ બતાય આ જો ને. આ ક્યારે લીધેલા છે? અરે એક જ. શું કર્યું તે? હા હર્ષ જો કેટલો ઓલો કે આસ્તિક છે. જમતા પેલા પાપડ ડુંગળીને પગે લહણની ચટણી લહણની ચટણીને પગે લાગે જો. અને અમે અહીંયા અમદાવાદમાં અમારી પહેલી રાત હોય ત્યારે ડિનર અહીંયા હોય ને જય અંબેમાં. અને જો જય અંબેમાં પહેલાં સૌથી પહેલાં પીરસાઈ જાય અહીંયા લસણની ચટણી ને કાંદા બસ. અને અહીંયા પાપડ પછી રાહ જોઈએ રાહ તળેલા મરચાં. ઉભા રહ્યો ડેડી સ્ટાર્ટર આપી દો હા ડેડીને આપ્યું સ્ટાર્ટર. હવે જો ડેડી ચાલુ થાય પાપડમાં. હમણાં તો નથી ખાતા, આપણે બહુ બોલી છીએ ને તો ડેડી બજાર આવે પાપડ નથી ખાતા. વિકાસ પણ ખાલી થઈ જાય છે પણ ઓલું નથી આવતું પેલા તો ડુંગળી ને પાપડ ગાયબ હા એવું જ થાય છે. અને અહીંયા જો આ છે તળેલા મરચા, હર્ષના ફેવરિટ તીખા હોય એવું લાગે છે. અને આ જો આનો ટેસ્ટ કરીને કયો તો ચાઇનીઝ કરી ભેળ. લીધું? અરે આ તો ઓલું ફ્રાઈડ રાઈસ છે. 6 out of 10 6 આઉટ ઓફ 10. 5.5 out of 10 5.5 6 છે ને બોલા કેવું મતલબ ઓકે ચલો કાંઈ વાંધો નહીં. તો તમે કાઠિયાવાડીમાં તમે ચાઇનીઝ આ બધા આવી રીતે મેં કીધું કાઠિયાવાડીમાં તમે ચાઇનીઝ order કરો. એ કેમ અમારે ખાવાના આવું કીધું તમે એમ નહીં, કાઠિયાવાડીમાં આવીને તમે ચાઇનીઝ ના એ તો માંગો તો એ તો નેચરલી છે ને. કાંઈ વાંધો નહીં. પ્રાચી કહેશે ઓરિજિનલ ટેસ્ટ. પ્રાચી કહેશે પ્રાચીને બહુ ભૂખ લાગી છે ને તો એને સારું લાગશે. અરે મૂર્ખા હોત તો ખવાય જાય હા તો ખવાઈ જાય. મુરક્કુ મૂર્ખું એમાં મક્ખન લગાડીએ ને. સ્ટાર્ટ જેડીએ તો લઈ લીધું મને રોટલો આપો ફટાફટ હવે और यहाँ पे जो ढेर सारा मक्खन ढेर सारा ढेर मक्खन. सारा और ये मेरे लिए नहीं है, मेरी थाली में दिखा मत, डैडी के लिए है. नहीं नहीं आप भी खाओगे ना हाँ मैं चखूंगी. नहीं આ ગરમ આમ જ એમ જ રહેશે. આ ઓલું છે. એમની રોટીમાં લગાવું છું એમાં ફટાકે ઓલું નથી જે બાકી ઠંડી થઈ જશે એકદમ માખણ છે એટલે આની અંદર જ રાખવું બે પડશે. કરી નાખું મિક્સ હા બહુ કડક. ડેડીએ ચાલુ કરી દીધું છે આપણે છે ને એકાબીજાને આમ પેક કરીને રાખીએ એટલા માટે થઈ જશે. હર શું કરે તું માખણ ઉગાડવાની પૂરેપૂરી કોશિશ પણ એ કાંઈ થતું નથી જો એમને એમ રહે છે અડદ ગરમ છે એમાં નાખી દે નાખવું છે? નાખવું છે? એ તો નાખી દે તમારામાં નાખી દો વધારે. પેક કરી કરીને રાખો. અને જો અહીંયા હર્ષે હાફ પ્લેટ કેટલી મગાવી છે હર્ષ? બે ઢોકળી, લસણિયા બટેટા, પછી અહીંયા ફૂલ પ્લેટ અડદની દાળ, ફ્રાઈડ રાઈસ, મરચા. અલગ અલગ ટેસ્ટ કરના ચાહીએ અલગ અલગ ટેસ્ટ કરવાનો. હર્ષ અહીંયા જ્યારે આવે ત્યારે થોડીક એમથી ઢોકળી તો ચાખી જ લેવાની નહીં, તો ફિક્સ હાફ પ્લેટ મગાવી લેવાની. અને ચલો હવે આ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરવામાં આવશે. ચલો આવી જાઓ બધા જમવા. મસ્ત જમવાનું છે. જય અંબે કાઠિયાવાડી. અડદ તો દીધા જ નહીં કોઈ હર્ષને અડદ નો આપ્યા. બ્લોગ પૂરો નહીં કરવા દે. મને પેલા અડદ દેવા દો. અહીંયા અડદ આ મસ્ત પણ કાલી દાળ લોહી છે ને.
હર્ષ તું આમાં માખણ નાખી દેજે થોડુંક થાળીમાં જ હાલો બાટકીમાં. બસ 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 પ્રાચી તને આપી દઉં એક ના, અલગ ના, જ મનામાંથી ચાલે. એમાંથી લઈ લેશ. કોઈ નથી દેવાનું. કોઈ નથી દેવાનું તને જો તો કાંઈ નહીં, આટલું છે જ. તું વિડીયો પૂરો કરી દે તો તને બધાય દેશે ચાલ ફટાફટ. ઓકે તો આવી જાઓ બધા જમવા કાઠિયાવાડી જય અંબેનું. તો આ સાથે આ વ્લોગ નહીં એન્ડ કરીશું. તો આવજો, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને ફરી અમાર- કાલે મળીશું. અને અમારો આ વ્લોગ તમને પસંદ આવતો હોય પ્રાચી અને હર્ષ સાથે અમદાવાદમાં તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વિકાસ માટે કંઈક કોમેન્ટ તો કરો. જો દાલ રોટલા ખાય છે વિકાસ. વિકાસ આ બાજુ તો જો. તો ઓછું ખવાય ને. અચ્છા એવું છે, એક બાઈટે ઓછું ન થવું જોઈએ જવાબ દેવામાં તો કંઈ. વર્ષો પહેલા અમે બધા નાસ્તો મગાવીને બધા ભાઈબંધ હા એટલે બધા વાતું ચીતું કરે ખાતા કરતા નાસ્તો કરતા એમ. હા હા એક ભાઈબંધ એવો હતો એ બધું બોલે જ નહીં કાંઈ. બરાબર. પછી એનું એને જ. કાં બોલતો નથી તો ઓછું ખવાય ને કે બોલે એટલે તો. બોલો વાતું તો આપણને તો વાતું કરતા કરતા કેટલું આવડે ખાતા નહીં હર્ષ. ફટાફટ ખવાય. છે ને આ બેન વાતું કરે જ કેરના હા, એને થાળી જોવો હા ઈ છે. અમારે બધાને જોવો હા એટલો ફેર પડે નહીં થોડોક. તો બસ ચાલો આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.